નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો પર। તો સૌથી પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નર્મદાથી, જ્યાં વનકર્મી પર હુમલા કેસમાં ધારાસભ્ય ચેતર વસાવાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। રાજપીપળા સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ દોષિત જાહેર થયા છે, ત્યારે દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીને ₹25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે। ચેતર વસાવા ગુજરાત આપના દિગ્ગજ આદિવાસી નેતા છે। ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર પણ હવે મોટો ખતરો તોડાઈ રહ્યો છે। તો નવેમ્બર 2023માં નોંધાયેલી ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો। આ વિવાદાસ્પદ ઘટના બાદ ચેતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર પણ કર્યું હતું અને એક લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો આ મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો વસાવાના પત્ની સહિત 9 આરોપીઓ દોષિત જાહેર થયા છે, તેમને પણ ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તમામ દોષિતોને સજા ફટકારવામાં આવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। તો ચેતર વસાવા માટે હવે કપરો સમય શરૂ થાય છે। દોષિત જાહેર કરીને તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે। વનકર્મી પર હુમલા કેસમાં ધારાસભ્ય ચેતર વસાવા દોષિત જાહેર થયા છે।